નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું સાપુતારા વિશે કે જ્યાં આગળ બસ અકસ્માતનો મામલો સામે આવ્યો છે અને ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ પાસેથી ઘટના અંગે માહિતી મેળવી છે ત્યારે 50 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી હતી। 5 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત થયા છે। 16 જેટલા ઇજાગ્રસ્તોને સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। સમગ્ર બનાવની વાત કરીએ તો આજે રોજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી એક પ્રાઇવેટ લક્ઝરી બસ ખીણમાં પડી ગઈ હતી અને જેમાં આશરે 48 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા જે પૈકી 5 પ્રવાસીઓના કમનસીબે મૃત્યુ થયા છે। ઈજા પામનાર પેસેન્જર્સ પૈકી સીએચસી શામગહાન ખાતે 35 જેટલા દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે। ગંભીર રીતે ઈજા પામનાર કુલ 7 પેસેન્જરને આહવા ખાતે તેમજ 1 પેસેન્જરને સુરત ખાતે રિફર કરવામાં આવ્યા છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, જે સાપુતારા જઈ રહેલી બસ હતી તેને ખીણમાં ખાબકી જવાની ઘટના બની, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે દર્દીઓની? બિલકુલ, ડાંગ જિલ્લાના સાપુતારા તથા માલેગાંવ નજીક એક ખાનગી લક્ઝરી બસ ખીણમાં ખાબકી। બસમાં 50 કરતા વધુ લોકો સવાર હતા। ઘટનામાં 5 લોકોના મોતની વાત સામે આવી રહી છે। ખાસ કરીને સુરત એરપોર્ટ પર આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ જે અકસ્માત થયો છે તેની વિગતો મેળવી હતી। 19 લોકોને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ખાસ કરીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તમામ લોકોની સારવાર થાય તેના માટેની તમામ વિગતો મેળવી હતી અને તમામ લોકોને તકલીફ ના પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે। ખાસ કરીને જે અકસ્માત થયો છે અકસ્માતમાં 5 લોકોના મોતની વાત સામે આવી છે જેને લઈને આ મામલે કહી શકાય ડાંગ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે પણ ઈજાગ્રસ્તોને સુરત સિવિલમાં તમામ સુવિધાઓ મળે તે પ્રકારના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે કીર્તેશ, આપ જોડાયેલા રહેજો, અન્ય અપડેટ લેતા રહીશું। સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। BMW કારે એક 4 વ્હીલર અને 4 2 વ્હીલરને અડફેટે લીધા। અકસ્માત કર્યા બાદ કાર ચાલક ફરાર થયો હતો તો સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં BMW કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ ફરી એકવાર જોડાઈ ગયા છે। કીર્તેશ, આ હિટ એન્ડ રનની ઘટના અને કાર ચાલક ફરાર, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ, સુરતના ડુમસ રોડ પર આવેલા પીપલોદ ગામમાંથી એક BMW કાર પસાર થઈ રહી હતી। અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને એક બાદ 4 2 વ્હીલર અને 2 4 વ્હીલરને અડફેટે લીધા હતા। જે જગ્યા પર અકસ્માત સર્જવામાં આવ્યો હતો ત્યાં મોટા પ્રમાણમાં લોકો ફૂટપાથ પર બેસતા હોય છે, જોકે રવિવાર હોવાને લઈને અહીંયા કોઈ લોકો નથી બેઠા જેને લઈને મોટી જાનહાનિ થઈ છે। સૌથી મહત્વની વાત છે કે રવિવારે 4 વાગ્યા બાદ ડુમસ જવા માટે આ રોડનો સૌથી વધારે સૂચિ ઉપયોગ કરતા હોય છે ત્યારે મોટી દુર્ઘટના ઘટી બનતી પ્રકારે ડ્રાઈવર બેકાબુ થઈને ગાડી ચલાવતો હતો, અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે। છેલ્લા 1 કલાકથી સ્થાનિક લોકો આ મામલે હોબાળો મચાવી રહ્યા છે અને સૌથી મહત્વની વાત છે કે આ રોડ પર કોઈ પણ ગાડીની સ્પીડ 20 ઉપર નથી હોતી ત્યારે 100 કરતા વધુની સ્પીડ ઉપર આ BMW SUV કારે જે રીતે અકસ્માત સર્જી અને પલટી મારી દીધી છે તેને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જોકે ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે ગાડી ચાલકને બોલાવવામાં આવી રહ્યો છે કારણ કે ગાડી ચાલક અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો। તેની ધરપકડ સાથે ઉમરા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છના લખપત તાલુકાના મુધાન ક્રીક વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી ખાઈ ગઈ અને ખાનગી કંપનીના 3 કર્મચારીઓ મોડી રાત્રે સંપર્ક વિહોણા બનતા ચિંતા વ્યાપી હતી। BSF, પોલીસ અને અન્ય એજન્સીઓએ તાત્કાલિક શોધખોળ શરૂ કરીને લાપતા કર્મચારીઓ 16 કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પિલ્લર નંબર 1170 પાસે હેમખેમ મળી આવ્યા હતા। GHCL કંપનીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓને રાહતનો શ્વાસ લીધો હતો તો BSF અને પોલીસની ઝડપી કાર્યવાહીથી અકસ્માત મોટા સંકટમાં બદલાતો અટક્યો હતો।
રાજ્યમાં 7 દિવસમાં 4 અકસ્માતમાં 12ના મોત નીપજ્યા છે। ગોઝારો અકસ્માત અને રફતારનો કહેર અમૂલ્ય જિંદગી છીનવી રહ્યો છે। એક અઠવાડિયામાં 4 અકસ્માતની ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને જેમાં ડાંગના સાપુતારામાં ચારધામની યાત્રાએથી પરત ફરતા બસ ખીણમાં ખાબકી હતી। આ બસમાં 50 લોકો સવાર હતા, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે। તો બીજી તરફ અમરેલીના રાજુલાના બારપટોળી ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં 2ના મોત, ત્યારે અમદાવાદના ઘોડાસર બ્રિજ પર ગંભીર અકસ્માત અને જેમાં 2 વ્યક્તિઓના મોત। ઘોડાસર બ્રિજ પર એએમટીએસ બસ બંધ પડી ગઈ હતી, ત્યારે ટોઈંગ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલ આઈશર ચાલકે બસને ટક્કર મારતા બંને ફોરમેન 2 બસની વચ્ચે આવી ગયા હતા અને જેથી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા। આ તરફ બનાસકાંઠા થરાદ સાચોર હાઈવે પર અકસ્માત સર્જાયો। પીલુડા નજીક લાકડા ભરેલ ટેલરે રાહદારીને કચડી નાખ્યો। ખોડા નજીક કેમિકલ ભરેલું ટેલર પલટી મારતા બાઇક સવાર 2 યુવકોના મોત નીપજ્યા હતા। મોરબીમાં આવેલી સેવા એજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં કેટલાક લુખ્ખા તત્વોએ તોડફોડ કરી। તોફાની તત્વોએ ઓફિસના કર્મચારીને અપશબ્દો બોલી ઓફિસમાં તોડફોડ કરી। જયેશ કાસુંદ્રા, પ્રકાશ ભૂત અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। શા માટે તોડફોડ કરવામાં આવી, શું હેતુ હતો તે બાબતે હજી સુધી સામે આવી નથી અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શહીદ જવાનોના પરિવારજનોને સહાય તેમજ રાષ્ટ્રભક્તિના કાર્યો માટે પ્રખ્યાત છે સેવા એજ સંપત્તિ સંસ્થા। અમારી સાથે હાલ સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે। અતુલ, મોરબીમાં જે દુકાનમાં ઘૂસીને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી, કયા કારણોસર તોડફોડ કરવામાં આવી હતી, હાલ શું તપાસમાં સામે આવી રહ્યું છે? કોમલ, મોરબીના સેવા એજ સંપત્તિ સંસ્થા જે છે તેની જે ઓફિસમાં ઘૂસીને ગઈકાલે 3 વ્યક્તિઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેમાં જયેશ કાસુંદ્રા, પ્રકાશ ભૂત અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે શહીદ જવાનોના પરિવારોને અને રાષ્ટ્રભક્તિના કાર્ય માટે સેવા સંપત્તિના જે અજય લોરિયાની સંસ્થા છે તે પણ એક્ટિવ હોય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે મનદુખ થયું હોય, જે રૂપિયાની લેતી દીધીનો મામલો હોવાની અત્યારે વાત સામે આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના અડાજણ વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને 24 લાખ પડાવનારા 2 આરોપીને અડાજણ પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપી પ્રમોદ યાદવ અને વિપિન મોરિયાને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ 3 ફરિયાદીઓ પાસેથી ઓસ્ટ્રેલિયા વર્ક વિઝા માટે ₹24 લાખ પડાવ્યા હતા, જે બાદ આરોપીઓ પોતાની ટૂર ટ્રાવેલ્સની કંપની ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા। જે મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રમોદ યાદવ, રામકુમાર અને અંજલિ શાહ સામે ગુનો નોંધાવ્યો છે। પોલીસે સૌપ્રથમ તપાસ કરતા આરોપી પ્રમોદ યાદવની ધરપકડ કરી, જેમાં વડોદરામાં બીએમસી સ્કૂલના શિક્ષક બિપિન મોરિયાનું નામ સામે આવ્યું હતું। પોલીસે તેની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ રામકુમાર અને અંજલિ શાહ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે। અલગ અલગ લોકોના વર્ક વિઝા અપાવવાની બહાને ટોટલ 4 જણનું વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી, જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં 30 જાન્યુઆરીએ ગુનો દાખલ થયેલ છે, જેના અનુસંધાને 2 આરોપીની હમણાં ધરપકડ કરવામાં આવેલી છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે। પતિએ પત્નીને ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો। પતિએ ગોળી મારતા પત્ની નીલમ શર્માને કમરના નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચી। લોહીથી લથપથ નીલમ શર્માને તાત્કાલિક સારવાર અર્થે એસએસજીમાં ખસેડવામાં આવી। પ્રોપર્ટી બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હોવાની પ્રાથમિક માહિતી। તો ચકચારી બનવામાં એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. થલતેજ વિસ્તારમાં આવેલી સાઉથ એન્ડ ગ્રુપ ધ ટેસ્ટ ઓફ સાઉથ એકમ સીલ કરી દીધી છે. એક પટેલ પરિવારે મોટા પાયે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. લોકોએ ઢોસા ખાધા બાદ 30થી વધુ લોકોએ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. કોર્પોરેશનને ફરિયાદ કરતા એએમસી ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી અને ગ્રીન ચટણી અને સાંભારના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા. રેસ્ટોરન્ટ ચેકિંગ દરમિયાન અનહાઇજેનિક કિચન પણ મળી આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અનહાઇજેનિક ધરાવતા એકમો સામે લાલાક કરી છે. અમદાવાદ શહેરના અલગ અલગ જે એકમો છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાણીપીણી જે માર્કેટો છે તેની અંદર ચેકિંગ કરતા ચોંકાવનારી વાત બહાર આવી હતી કે જે કિચન છે તે કિચનની અંદર અનહાઇજેનિકતા જોવા મળી, તેને લઈને જ નગરપાલિકા દ્વારા જે ફૂડ વિભાગ છે તેને કાર્યવાહી કરી છે. તો સાથે જ મહત્વપૂર્ણ એ છે કે થલતેજ વિસ્તારમાં આવેલી જે સાઉથની એક ઢોસાની જે એક શોપ છે તેને એક ઓર્ડર આપ્યો હતો એક પરિવારને, અને એ પરિવારના અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થયું તેની ફરિયાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળીને કહેવામાં આવી રહ્યું છે કે મહાનગરપાલિકાના એક ઉચ્ચ હોદ્દેદાર છે તેના પરિવારને ત્યાં પ્રસંગ હતો અને પ્રસંગની અંદર એ જમણવારની અંદર જે કહી શકાય કે ઢોસા એટલે સાઉથ ઇન્ડિયન પીરસવામાં સાઉથ ઇન્ડિયનની અંદર ચટણી અને સાંભાર છે તેમાં કંઈક ગડબડ હોવાને કારણે તેના પરિવારજનોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાએ આખરે જે એકમ છે તેને સીલ મારી દીધું છે. ખાસ કરીને જે નામ છે સાઉથર્ન જે કહી શકાય રેસ્ટોરન્ટ છે જે સાઉથ જે ઇન્ડિયન જે ફૂડ છે તે બનાવી રહ્યું હતું, સાથે જ લખવામાં આવ્યું છે કે અનહાઇજેનિક એકમમાં પણ જોવા મળી રહ્યું હતું અને તેને લઈને જ મહાનગરપાલિકાએ આખરે આ એકમને સીલ કરીને આગળની કાર્યવાહી કરી છે. તો સાથે જ મહાનગરપાલિકાએ અલગ અલગ એક સપ્તાહની અંદર અનેક એવા એકમો છે કે જે એકમોની અંદર ક્યાંક લાયસન્સ ના હોય, ક્યાંક અનહાઇજેનિકતા જોવા મળી રહી છે. તો સાથે જ અનેક પેનલ્ટી પણ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ લીધી. પરંતુ ચોક્કસ એમ છે કે એક ચોંકાવવાનો કિસ્સો એ છે કે આપ જે સ્વાદનો ચટાકો લો છો પરંતુ એ સ્વાદ ક્યાંક આપના માટે હાનિકારક બનતો છે. આપના આરોગ્ય સાથે સીધી રીતે અહીં આવા એકમો છે તે ચડા કરી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. બજારમાંથી ઘી લેતા પહેલા હવે સાવધાન થઈ જજો. 2 દિવસમાં 15 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે આજે બનાસકાંઠામાં દરોડામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 1 લાખ ઉપરાંતનો શંકાસ્પદ ઘીનો 180 કિલોગ્રામ જથ્થો સીઝ કર્યો. તો ગુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરે છે. તો આ તરફ દાહોદથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો હતો. દાહોદના બલૈયા રોડ પર વેપારીને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો. બાલાશિનોરથી આયસરમાં આવેલા અલગ અલગ બ્રાન્ડનો તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો. સામાજિક આગેવાનની સતર્કતાને પગલે તેલના શંકાસ્પદ 370 જેટલા ડબ્બા મળ્યા. સીઆર પાટીલ દ્વારા હાલ બજેટને લઈને વાત કરવામાં આવી રહી છે. સીધા તો હવે જે જગ્યા છે તો બાજુના દૂર દૂર સુધી નજીકના વિકસિત થયેલા નગર હોય ત્યાં પણ આવા જો એરપોર્ટ બને. એક સમય હતો કે 75 એરપોર્ટ હતા, એના મોદી સાહેબે 150 કર્યા ને આજે નવા ત્યારે 200. એટલે આવી કલ્પના જ નથી કરી કે 200 એરપોર્ટ આપણા દેશમાં વધારાના બનાવી શકાય 150 ગયા પછી. એવી કલ્પના જ આપણે નથી કરી. એટલે જ કહું ને કે મોદી સાહેબ દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પોતે પ્રયત્ન કરે છે અને 200 એરપોર્ટને કારણે આપણી કનેક્ટિવિટી પણ ખૂબ વધી જશે, લોકોનો સમય બચશે. ધન્યવાદ મિત્રો. ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેવાનો વ્યાપ વધારવા નિર્ણય કર્યો છે. જેમાં 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો શરૂ કરવામાં આવશે. જે અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ થશે. શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. આ બસમાં પ્રતિ વ્યક્તિ અમદાવાદથી 7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800 નિયત કરવામાં આવ્યા છે. નવી બસનું ઓનલાઈન બુકિંગ આજથી સાંજે 5 કલાકથી એસટી નિગમની વેબસાઇટ પરથી થઈ શકશે.
You know what? Many people are stopping their SIPs. मैं बता रहा हूँ आपको क्या हो रहा है. ભાવનગર અલંગ શિપયાર્ડમાં લક્ઝરિયસ ક્રૂઝ લાંબા સમય બાદ ભંગાવવા અલંગ શિપયાર્ડના પ્લોટ નંબર V5 દ્વારા 42 ક્રૂઝ ખરીદવામાં આવ્યું છે અને વર્ષ 1982માં બનાવવામાં આવેલ જહાજમાં 1664 પેસેન્જર, 540 ક્રૂ મેમ્બર અને માટે 724 કેબિનો શામેલ હતી અને 42 ક્રૂઝ 16,120 મેટ્રિક ટનનું વજન અને 12 માળ ધરાવે છે. તો 215 મીટર લાંબુ અને 33 મીટર પહોળું 42 ક્રૂઝ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ક્રૂઝ જહાજમાં 2 રેસ્ટોરન્ટ, 7 લિફ્ટ, 2 જીમ, સ્પા, બ્યુટી સલૂન, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ તેમજ બેડમિન્ટન, ટેબલ ટેનિસ, થિયેટર સહિતના આકર્ષણ સામેલ હતા અને આ જહાજ અલંગ ખાતે પોતાની આખરી સફરે ભંગાણ અર્થે આવી પહોંચ્યું છે. કસ્ટમ સહિતની એજન્સીઓની ચકાસણી બાદ આ જહાજને ભાંગવામાં આવશે. સિનિયર સિટીઝન સાયકલ પર સવાર થઈને ભારત યાત્રા કરવા નીકળ્યા છે. 5 સિનિયર 4000 કિલોમીટર ભારત યાત્રા કરવા નીકળ્યા છે અને 60 થી વધુ ઉંમરના 5 વૃદ્ધ કે જે પોતાને જવાન કહે છે, જેઓ પ્રદૂષણ મુક્ત ભારતનો સંદેશ લઈને કાશ્મીરથી કન્યાકુમારી સાયકલ યાત્રાએ નીકળ્યા છે, જેમનો નારો એક જ છે, પોલ્યુશન ફ્રી ભારત. આવનારી પેઢીને પ્રદૂષણથી બચાવવા જેના માટે તેઓ 4000 કિલોમીટરથી વધુ યાત્રા કરી લોકોને જાગૃત કરશે. લોકોને સંદેશો આપતા કહ્યું કે આપણે પર્યાવરણ બચાવવાનું કામ કરવાનું છે. સાયકલ ચલાવવાથી પોલ્યુશન થતું નથી અને હેલ્થ પણ સારી રહે છે. 5 મિત્રો જે પોતે સિનિયર સિટીઝન છે, ઉંમર થઈ હોવા છતાં કાશ્મીર ટુ કન્યાકુમારી સાયકલ યાત્રાએ નીકળ્યા છે અને એમને જે હેતુ છે એમનો એ હેતુ છે મુખ્ય પોલ્યુશન ફ્રી ભારત, પર્યાવરણ મુક્ત ભારત. આવનારી ભારતની પેઢીને બચાવવા માટે એમણે જે આ સાયકલ યાત્રા શરૂ કરી છે. અનેક જીવો આજે લુપ્ત થતા જાય છે પર્યાવરણની આ પ્રદૂષણને કારણે. તો એ જીવો આજે લુપ્ત થાય છે એમ માનવ જાત પણ લુપ્ત થઈ જશે જો પર્યાવરણને નહીં બચાવીએ તો પર્યાવરણને બચાવવા માટે શાસન પ્રશાસન એ પોતાનું કામ કરશે અને કરતું રહે છે, પણ એનાથી વિશેષ જે કામ છે એ આપણે મારે અને તમારે કરવાનું છે. अभी तक मैंने 72,000 किलोमीटर साइकिल चले 2016 से और पोल्यूशन फ्री भारत ये मिशन मैंने शुरू से ही तय किया था. अभी ये जो हमारा यात्रा है श्रीनगर से 16 जनवरी को शुरू हुई और 4048 किलोमीटर की ये यात्रा आज कन्याकुमारी में 20 अक्टूबर में संपन्न हो जाएगी. હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વિશે. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ જંપ લાવતા ત્રિપાખ્યો જંગ ખેલાવવાના એંધાણ છે. લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનાર આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે. ડેડિયાપાડાના ઝાકર ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સરેશ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષમાંથી એક ફોર્મ ભરવામાં આવ્યું છે. આમ નર્મદામાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણ થયાના અહેવાલ છે. આ ત્રિપાંખ્યા જંગમાં ત્રણેય પક્ષના ઉમેદવાર જીતના દાવા કરી રહ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘરે ઘરે સુધી અમે પહોંચાડી છે અને એના કારણે જ અમને પૂર્ણ વિશ્વાસ છે કે ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો ડેડિયાપાડા અને સાગબારા ભાદોડ તાલુકા પંચાયત અને ઝાક તાલુકા પંચાયતમાં કમળ ખીલશે. ત્રિપાખ્યો જંગ છે. ત્રિપાખ્યો જંગમાં હાલ ગુજરાતની અંદર આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી સાથે અમારું કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી. એટલે અમે અને અમારા કાર્યકરોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી અને હાલ નર્મદા જિલ્લાની અંદર તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ સ્વતંત્ર ચૂંટણી લડી રહ્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડિયાપાડા, સાગબારા અને
નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું આપવામાં આવ્યું છે અને મહેમદાવાદ શહેર મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું આપવામાં આવ્યું છે. મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન ભટ્ટાચાર્ય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. ગીતાબેન છેલ્લા 4 વર્ષથી ભાજપમાં પ્રાથમિક સદસ્ય તરીકે કામગીરી કરતા હતા. ખેડા જિલ્લા મહિલા મોરચામાં સોશિયલ મીડિયાના કન્વીનર રહી ચૂક્યા છે. તો છેલ્લા 1 વર્ષથી ભાજપ મહિલા મોરચાના સક્રિય કાર્યકર્તા પણ હતા. ખેડા જિલ્લામાં મહિલા મોરચામાં સોશિયલ સાઇટ પર પેજ બનાવનાર પ્રથમ મહિલા કાર્યકર હતા. ગીતાબેને મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં મેન્ડેટ માંગ્યું હતું અને જે ન મળતા રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. રાજીનામું આપ્યા બાદ ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. મારી સામે એક એવી વ્યક્તિને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે જે અપક્ષમાંથી આવેલ છે અને પોતે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ મહિલા તરીકે કાર્યરત નથી. પક્ષ માટે જાણે કશું જ કામ કર્યું નથી. અપક્ષમાંથી જીતેલા છે ગઈ વખતે અને આ વખતે એમને ભાજપનું મેન્ડેટ આપી દેવામાં આવેલ છે. તો આ બાબતનું મને ઘણું દુઃખ છે. આજે પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષમાં વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી કરું છું, જેથી મારી જેવી જેટલી મહિલાઓ છે જે આ વસ્તુ અત્યારે સહન કરી રહી છે એ લોકો પણ જાગૃત થાય અને આવી રીતે પહેલ કરે. ખેડા જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણીમાં ડાકોર નગરપાલિકામાં ભાજપ પ્રથમ બેઠક બિનહરીફ બની શકે છે. ડાકોર નગરપાલિકાની વોર્ડ 7ની બક્ષીપંચ સામાન્ય બેઠક ઉપર એક જ ફોર્મ ભરાયું છે. એક જ ઉમેદવાર રહેતા ભાજપના ફાળે આવી શકે છે. પ્રથમ બેઠક ભાજપના ઉમેદવાર પ્રિતેશ દેસાઈ બિનહરીફ થઈ શકે છે. તો આ સાથે ડાકોરની અન્ય 28 પૈકી કેટલીક બેઠકો હજુ થઈ શકે છે બિનહરીફ. દ્વારકા નગરપાલિકામાં ભાજપ ચૂંટણી પહેલા જીતની રેસમાં છે અને 28 બેઠકો ધરાવતી દ્વારકા નગરપાલિકામાં 8 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર. ભાજપે ચૂંટણી પહેલા ખેલ પાડી દીધો છે અને દ્વારકા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપના તમામ સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે વોર્ડ નંબર 3માં 3 સભ્યો બિનહરીફ, જ્યારે વોર્ડ નંબર 7માં 1 સભ્ય બિનહરીફ જાહેર, જેથી ભાજપના જશ્નનો માહોલ છવાયો છે. કુલ જિલ્લામાં નગરપાલિકાઓની 80 બેઠકો અને તાલુકા પંચાયતની 2 બેઠકો. આમ દ્વારકા નગરપાલિકામાં કુલ 7 વોર્ડના 28 ઉમેદવારો છે, જેમાંથી ગઈકાલ સાંજ સુધી 8 બેઠકો બિનહરીફ થઈ છે. આમ દ્વારકા જિલ્લામાં દ્વારકા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકા અને સલાયા નગરપાલિકા આ તમામ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થશે. તો આ તરફ ધોરાજીમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો વાગ્યો છે. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ છોડી આપમાં જોડાયા છે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજગુરુ ધોરાજી શહેર ઉપપ્રમુખ, ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખે પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પક્ષ પલટો કરતા કોંગ્રેસી આગેવાનોએ કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી, જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે. આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો અમે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજી જનતાને શુદ્ધ પાણી વિતરણ થાય એવા પ્રયત્ન કરશું. જે 8-8 દિવસે પાણી આવે છે એની જગ્યાએ 3-3 દિવસે ધોરાજીની જનતાને પાણી મળે એવા પ્રયત્ન કરશું. સુરતમાં ડીજીપી કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભિક પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને છેલ્લા 31 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ કોઈ રેન્જ અથવા શહેરની હારજીત માટે નહીં, પરંતુ એક ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા રાજ્ય પોલીસ દ્વારા વર્ષોવર્ષથી આયોજન કરવામાં આવે છે. એક બેટ્સમેન પર ટીમના તમામ સભ્યોની નજર હોય છે, તેવી જ રીતે ફિલ્ડિંગમાં રહેલી ટીમનો સંપૂર્ણ દારોમદાર બોલર પર હોય છે અને એટલા માટે જ ક્રિકેટ ટુર્નામેન્ટને ટીમ સ્પિરિટની ભાવનાનું ઉદાહરણ ગણવામાં આવે છે.
વડોદરા માંજલપુર વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે. પતિએ પત્નીને ગોળી મારીને હત્યાનો પ્રયાસ કર્યો અને પતિએ ગોળી મારતા પત્ની નીલમ શર્માને કમરના ભાગે ઈજા પહોંચી છે. ઘટનામાં કુલ 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. લોહીમાં લથપથ નીલમ શર્માને તાત્કાલિક સારવાર અર્થે એસએસજીમાં ખસેડવામાં આવી છે. પ્રોપર્ટી બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ફાયરિંગમાં અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તો આરોપી હરવિંદર શર્મા નિવૃત્ત એરફોર્સ જવાન છે. એરફોર્સ બાદ ઓએનજીસીમાંથી પણ નિવૃત્ત થયા છે. અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદર શર્માને આવે એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે. એ સિવાય એક એમની સાથે જે તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે. તમામ એસએસજી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.